કરવા બદલ। તો અમારી સાથે હાલમાં વડોદરાથી અમારા સંવાદદાતા તુષાર જોડાઈ ગયા છે। તુષાર, યુવાનો શું કહી રહ્યા છે? ભારત અન્ય એક મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી છે અને હવે આ વખતે એવું પણ કહી શકાય કે અવકાશમાં પણ આપણે સર્જિકલ સ્ટ્રાઇક કરી છે। हाँ चौक्स थी यश केम के जे रीते नरेंद्र मोदी अत्यारे देशव्यापी जे संदेशो आप्यो तेनी अंदर जे आ महत्वपूर्ण जाहेरात करी छे तेने लईने वडोदराना युवानो चौक्कसथी खुश छे केम के अत्यार सुधी भारतनी जो वात करीए तो भारतनु जे आर्मी छे ए खूब शक्तिशाળી હતું। आ उपरांत भारतनी जे ऐतिहासिक धरोहर छे ते पण विश्वमां बेजोड़ छे। त्यारे अंतरिक्ष क्षेत्रे जे आज सिद्धि मेळवी छे, जे ऑपरेशन करवामां आव्युं छे तेने लईने क्यांक ने क्यांक मोदीना आ संदेशो बाद वडोदराना युवानोमां खूब खुशी छे। आपणे युवानो साथे सीधी वात करવાનો प्रयास કરીશ। શરૂઆત હું આપણાથી કરીશ। જે રીતે આજે સિદ્ધિ મેળવી છે નરેન્દ્ર મોદી અત્યારે દેશ જોગ એક સંદેશો પણ આપ્યો છે, આપણને પણ ખબર પડી કેટલા ખુશ છો, કારણ કે હવે તો અંતરિક્ષમાં પણ આપણે સર્જિકલ સ્ટ્રાઇક કરી આવ્યા। આ વિશે કહેવા માંગીશું કે આપણે અત્યાર સુધીના સેટેલાઇટનો ઉપયોગ માત્ર આપણી ફેસિલિટી કમ્ફર્ટ ઝોન માટે કરતા હતા, જ્યારે આજે મોદીજીએ આ કરી બતાવ્યું છે એના માટે આપણે 130 કરોડ જનતાની સુરક્ષા માટે આ કર્યું છે। એટલે આ માટે આપણે સુરક્ષા હેઠળ આપણે બીજા અન્ય દેશોને પણ કરી શકીએ છીએ। જ્યારે આપણો આ દેશ ચોથા નંબર પર આવ્યો છે સેટેલાઇટ શક્તિ માટે। પહેલાં ચીન છે, અમેરિકા છે, રશિયા જેવા દેશો હતા, બીજી અન્ય પણ કન્ટ્રીઓ છે જેના કરી શકતા હતા, પરંતુ આપણે ભારત જ કરી શક્યું છે। ક્યાંક ને ક્યાંક મોદી સરકારની ઈચ્છા શક્તિને કારણે આ પરિણામ મળ્યું છે। આપ કેટલા ખુશ છો? આપ યુવા છો। સૌથી પહેલાં તો દેશના આપણા વૈજ્ઞાનિકોને શુભેચ્છા પાઠવીશું કે એમણે આટલો મોટો એ કરી બતાવ્યું દેશના માટે। 130 કરોડની જ્યારે વસ્તી હોય દેશની અંદર અને સુરક્ષાનો જ્યારે સવાલ ઊભો થાય અને ભવિષ્યમાં યુદ્ધ થાય અને કોઈ દેશ આપણી પર ચડાઈ કરે તો આપણે કહી શકીએ કે અમે બી સત્તા મેળવી છે અને અમે બી અંતરિક્ષમાં સ્થાન રાખીએ છીએ। જેવી રીતે કે જોઈ શકીએ ચીન છે, અમેરિકા છે, ત્યાં રશિયા છે, ત્યાર પછી આપણે ભારતે જે સ્થાન મેળવ્યું છે આપણા માટે ખૂબ જ આનંદની વાત કહેવાય અને ભારત દેશના નાગરિક હોવાનો આપણને ખૂબ જ ગર્વ થાય। દેશ દ્વારા જે કરવામાં આવેલી આ કામગીરી છે એ વિશ્વની સામે શક્તિ બતાવવા માટે નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક દેશના નાગરિકોની સુરક્ષા માટે છે। પીએમએ આ પ્રકારનું નિવેદન આપ્યું છે, શું કહેશો? કેટલા ખુશ છો? સૌપ્રથમ તો આ નિવેદન સાંભળીને હમણાં જ આપ્યું છે તેથી અમે ઘણા ખુશ છીએ અને ભારત દેશના તમામ નાગરિક ખુશ છે। બીજી વસ્તુ એ જણાવાય કે ના કે કોઈ યુદ્ધ કે એના કારણે, બટ આ કરીને બતાવ્યું તેનાથી જાણવા મળે છે કે આપણા દેશની એક પાવર છે અને જો કોઈ બીજો દેશ આપણા સામું લાલ કરીને જોશે તો આપણે એની સામું વળતો પ્રહાર આપવા માટે પણ તૈયાર છે। વિશ્વગુરુ ભારત બનાવવાના સપના સાથે નરેન્દ્ર મોદી સત્તા પર બેઠા હતા। ક્યાંક ને ક્યાંક આ પ્રકારનું પગલું, આ પ્રકારની સફળતા દેશની વિશ્વમાં ચોથા ક્રમે આપણે લાવીને મૂકી દીધા છે। શું કહેશો? કેટલા ખુશ? સૌથી પ્રથમ તો આપણા દેશના જે વૈજ્ઞાનિકો છે એમને હું ધન્યવાદ પાઠવવા માગું છું અને આપણા જે વડાપ્રધાન સિંહ જેવા નરેન્દ્રભાઈ મોદી એમને હું પણ ધન્યવાદ કહેવા માગીશ કે એમને વૈજ્ઞાનિકોને છૂટ આપી। ભારત દેશમાં જ્યારે વડાપ્રધાન બન્યા હતા ત્યારે તેમનું એક મોટું સપનું હતું કે હું વિશ્વગુરુ બનાવીશ અને આજે એ અગ્રેસર છે પંચ પર। ભારત દેશ માત્ર સુરક્ષા પર નહીં પણ રક્ષા પર પણ આગળ વધ્યું છે, જેમાં સેટેલાઇટ તોડી બતાવ્યું। ઘણા બધા યુદ્ધ સેટેલાઇટ મારફતે થતા હતા અને આજે જે ભારતે જે સેટેલાઇટ બનાવ્યું છે એ પોતાના જ ખર્ચે અને પોતાના દેશમાં મેક ઇન ઇન્ડિયા જે નરેન્દ્ર મોદીએ ચાલુ કર્યું હતું એના દ્વારા બનાવ્યું છે। એનાથી સ્વદેશી પરીક્ષણ અને એમાંય સફળતા અને અંતરિક્ષ ક્ષેત્રે ચોથા નંબરના વિશ્વના શક્તિશાળી દેશ તરીકે આપણે ઉભરી આવ્યા છે। શું કહેશો? પ્રતિક્રિયામાં શું આપશો? જ્યારથી દેશ આઝાદ થયો ત્યારથી જેટલા પણ વડાપ્રધાન બન્યા એ ક્યાંક ને ક્યાંક પ્રયત્ન કરતા હતા કે દેશની સુરક્ષા એ પ્રથમ રાખીને આગળ વધ્યા હતા અને બસ એ જ વસ્તુને આગળ લઈ જતા નરેન્દ્ર મોદીએ પણ એ વસ્તુ પર વધારે ફોકસ કરીને આજે જ્યારે પોતાના જ દેશમાં બનાવીને આવ્યું હતું અંતરિક્ષમાં સ્થાન મેળવ્યું ત્યારે ખૂબ જ આનંદ અને ખૂબ જ ગર્વ અનુભવીએ છીએ અમે લોકો। બસ આવનારા દિવસોમાં પણ જે પણ પ્રધાનમંત્રી બને એ આ વસ્તુને ધ્યાનમાં લઈને 130 કરોડ દેશવાસીઓને આવી જ રીતે ગર્વ અનુભવે એવી અમારી ઈચ્છા। જે પ્રકારની અંતરિક્ષની અંદર સ્ટ્રાઇક કરવામાં આવી છે, ક્યાંક ને ક્યાંક વિશ્વની અંદર ચોથા સ્થાને આપણે આવ્યા છો, નાગરિક છો, વડોદરાના યુવા છો, કેટલા ખુશ છો? શું કહેશો? અમારી માટે આ ગર્વની વાત કહેવાય કે આપના વડાપ્રધાને જે આ કરતબ વૈજ્ઞાનિકોને છૂટ આપીને કરાવ્યું છે એ બદલ તેમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। આપ શું કહેશો? આપણી પણ પ્રતિક્રિયા અનિવાર્ય છે, શું કહેશો? કાંઈ નહીં, આપણે ગર્વની વાત છે કે આપણી ટેકનોલોજી આપણે આગળ વધીએ તો આપણા માટે ખૂબ ગર્વની વાત કહેવાય। ભારતના 130 કરોડ જનતાની ગર્વની વાત છે। ટેકનોલોજીના ક્ષેત્રે તો હતા જ આગળ, અંતરિક્ષની અંદર સ્ટ્રાઇક કરી આવ્યા। અત્યાર સુધી દુશ્મન દેશોને આપણે વળતો જવાબ આપ્યો છે, પરંતુ આ પ્રકારની કામગીરીથી જે લોકો ભારતનું અહિત વિચારતા હશે એવા તત્વો માટે કેટલી યોગ્ય રહેશે આ કામગીરી? શું કહેશો? આ પહેલાં તો નરેન્દ્ર મોદીને ખૂબ ખૂબ અભિનંદન કે એ લોકોએ આજે અંતરિક્ષમાં સ્ટ્રાઇક કરી બતાવી, સેટેલાઇટ ફોડી બતાવી ને આ ખરેખર આપણા વિરોધ દેશને ચેતવણી છે કે ભારત હવે કોઈ ફિલ્ડમાં પાછળ નથી।
અગર તમે સામેથી હુમલો કરશો તો ભારત હવે ચૂપ નહીં રહે. ભારત એક ઉદાહરણ તરીકે છે કે અમે કોઈ દિવસ સામેથી વાર નહીં કરી, પણ હવે ભારતે કરી બતાવ્યું કે હવે તમે કંઈક કરશો તો અમે ચૂપ નહીં બેસીએ. શાંતિપ્રિય દેશ છે ભારતની, આ પ્રકારની છાપ પણ રહી છે. મોદીજી પણ કહી રહ્યા છે એ સુરક્ષા માટે કરવામાં આવ્યું છે, અમે યુદ્ધના આગ્રહી નથી. જે રીતે આજે કામગીરી થઈ છે, સફળ થયા છીએ એ કામગીરીમાં, શું કહેશો આપ? આ તો સૌથી વધુ મોદીજીને શ્રેય જશે એ બધું કરવામાં, કેમ કે આ છૂટ આપીને જે આ કામ કરવામાં આવ્યું છે મોદીજી દ્વારા, એ બહુ સરાહનીય વસ્તુ છે. કેમ કે જેવી રીતના રશિયા, ચાઇના, અમેરિકા આવા મોટા મોટા દેશો આગળ આપણે એક સૂચિમાં જોડાઈ ગયા છે, એ આપણા માટે બહુ મોટી વાત છે. અને આપણે આ જ રીતે આગળ વધવાનું છે હજુ ટેકનોલોજીના ક્ષેત્રમાં, અંતરિક્ષના ક્ષેત્રમાં. તો આ ધન્યવાદ કહીશ મોદીજીના અને 100 કરોડ. ચોક્કસથી યશ, વડોદરાના યુવાનોની જો વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક નરેન્દ્ર મોદીનું આ પ્રકારનું જે કામગીરી છે તેઓ સંહારી રહ્યા છે, સાથે સાથે સ્વાગત પણ કરી રહ્યા છે. કેમ કે વિશ્વના 3 શક્તિશાળી દેશો જે છે તેની હરોળમાં ભારતે પણ પોતાનું સ્થાન આજે પાકું કર્યું છે. ત્યારે યુવાઓ પોતાની પ્રતિભાવ હકારાત્મકતા આપી રહ્યા છે અને દેશની અંદર આંતરિક ક્ષેત્રે પણ આપણે આજે મક્કમ થયા છે તેની ખુશી પણ મનાવી રહ્યા છે. જીજર તૃષાર અમારી સાથે જોડાયેલા રહેશો. સુરતથી અમારી સાથે ચેતન જોડાઈ ગયા છે. ચેતન, ભારતે એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે, ચોથો મહાશક્તિ દેશ બની ગયો છે કે જેણે અંતરિક્ષમાં પણ એક લાઈવ સેટેલાઇટને તોડી પાડ્યું હોય. શું કહી રહી છે સુરતની જનતા તે બાબતે? જી ચોક્કસથી ભારતની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પણ વધુ એક સિદ્ધિ નોંધાઈ છે. જે રીતે મિશન શક્તિને પાર પાડ્યું છે, જેને લઈને સુરતી લાલાઓમાં ખુશીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ક્યાંક ને ક્યાંક વડાપ્રધાન દ્વારા જે રીતે મિશન શક્તિ, જે કઠિન ઓપરેશન હતું તે પાર પાડવામાં આવ્યું છે, જેને લઈને જે સુરતીઓમાં છે તો ખુશીનો માહોલ છે. હાલ આપણી સાથે કેટલાક યુવા વર્ગ છે તે આપણી સાથે જોડાયા છે, તેમની સાથે આપણે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું. જે રીતે મિશન શક્તિ પાર પાડવામાં આવ્યું છે, હવે મહાસત્તામાં આપણે ચોથો ક્રમાંક મેળવ્યો છે. શું કહેશો આપ? સૌપ્રથમ તો હું માનનીય પ્રધાનમંત્રીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમણે આ નિર્ણાયક નિર્ણય જે લીધો છે, જેના કારણે આપણે વિશ્વમાં ચોથા ક્રમે આવી ચૂક્યા છે. જે હમણાં પ્રાથમિક માહિતી મળી છે મીડિયાના માધ્યમથી, એમાં એવી ખબર પડી છે કે આપણે એક લાઈવ સેટેલાઇટ સ્પેસમાં આપણા ભારતે પાડી મૂક્યું છે અને એ સેટેલાઇટ આપણા ઉપર નિગરાની રાખતું હતું અને 300 કિલોમીટરના અંતરે હતું ધરતીથી. આ કામ કરવાવાળું ભારત વિશ્વમાં ચોથા ક્રમે જ દેશ છે. જી, હું આપને પૂછવા માંગીશ, જે રીતે મહાસત્તામાં આપણે હવે નામ નોંધાવ્યું છે, શું કહેશો? ખૂબ ખૂબ અભિનંદન પ્રધાનમંત્રીને. પહેલે તો જે રીતે જે વિદેશી સેટેલાઇટ જે હતી, જે આપણી પર નિગરાની રાખી હતી, તેને પાડી દેવામાં આવ્યું છે ને આપણે ભારત જે ચોથું દેશ બન્યું છે તે ચોથું દેશ છે જે આવી રીતના પાડ્યું છે, તેના બદલ ખૂબ ખૂબ અભિનંદન. જી, ખાસ કરીને વિદ્યાર્થીઓમાં ખૂબ જ ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું છે. જે રીતે દેશ વિશ્વમાં મહાસત્તામાં ચોથું સ્થાન જે રીતે મેળવ્યું છે, તમામ જે યુવા વર્ગ છે તેમાં ખુશીની લહેર જોવા મળી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે સિદ્ધિઓ છે તેને અહીં વખાણવામાં આવી રહી છે. જી, વૈજ્ઞાનિક ધનંજયભાઈ રાવલ જોડાઈ ગયા છે. ધનંજયજી, આપનું સ્વાગત છે. 24 કલાક પર લાઈવ સેટેલાઇટને લો અર્થ ઓર્બિટમાં ભારતે તોડી પાડ્યું છે, અને કેટલી મોટી સિદ્ધિ કહી શકાય, અને આનાથી વૈશ્વિક સ્તરે ભારતની શું છાપ જશે? અમારી સાથે તૃષાર પણ જોડાયેલા છે વડોદરાથી. તૃષાર, સૌથી મોટી હવે વાત તે છે કે ભારત હવે ચોથો દેશ તે બની ગયો છે અમેરિકા, રશિયા અને ચીન બાદ કે જેણે અંતરિક્ષમાં આ પ્રકારનું ઓપરેશન કર્યું હોય. મહાશક્તિ હવે ભારત દેશ પણ બની ગયો છે. તો લોકો શું કહી રહ્યા છે? કારણ કે હવે ભારત પહેલી હરોળના એ દેશોમાં છે કે જેમણે અંતરિક્ષમાં પણ આ પ્રકારનું ઓપરેશન કર્યું હોય. ચોક્કસથી યશ, લોકોની ખુશીનો કોઈ પાર નથી. કેમ કે ક્યાંક ને ક્યાંક દેશના વડાપ્રધાન માટે એવો શબ્દ વપરાતો હતો કે ચોકીદાર છે, તો સાચા અર્થમાં તેઓએ ચોકીદારી કરી હોય એવી લાગણી આ યુવાઓ વ્યક્ત કરી રહ્યા છે. કેમ કે તેઓનું કહેવું છે કે દેશની સુરક્ષામાં ક્યાંય ચૂક ન આવે તેના માટે સતત જાગતા રહેલા છે દેશના વડાપ્રધાન. ત્યારે ફરીથી આ જ યુવાઓની પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ કરીશું. જે રીતે આપણે પ્રથમ હરોળમાં આવ્યા છે, કેમ કે સુરક્ષાની જ્યારે વાત હોય અને વિશ્વના અન્ય 3 શક્તિશાળી દેશો હોય અને એની કમ્પેરિઝનમાં આપણે આ કામગીરી કરી છે, તેને લઈને વિશ્વના અન્ય દેશો પર શું છાપ પડશે, શું કહીશું આપ?
સૌથી મોટી વાત છે કે આ ઇન્ટરનેશનલ પ્રેશર બનવાનો છે આનાથી, કેમ કે જે કન્ટ્રીઝ આ વિચારી રહ્યા હતા કે આપણે ઇન્ડિયા આટલો મોટો દેશ થઈને રક્ષાના ક્ષેત્રમાં હજુ બી કમજોર છે, મિસાઇલો ઓછી છે, આ ઓછું છે, તે ઓછું છે, પણ અમને એમના મોઢા ઉપર એક બહુ મોટો ટમાચો છે કે તમે હવે આ જોઈ શકો છો કે અમે રક્ષાની ક્ષેત્રમાં ચોથા નંબર પર હવે આવી ચૂક્યા છે, સેટેલાઇટ પરીક્ષણમાં બી આપણે સફળ થઈ ગયા છે. તો હવે આપણે કોઈ બી મામલામાં પાછળ નહીં રહીએ અને જે બી મામલાઓ હમણાં હજુ બી બાચ્યા છે એના ઉપર પણ મોદીજી ધ્યાન આપશે એવું લાગી રહ્યા છે, કેમ કે ચોકીદાર જાગી રહ્યો છે એવું પ્રતીત થઈ રહ્યું છે. ચોક્કસથી ક્યાંક ને ક્યાંક પોખરણમાં પણ આ પ્રકારના જ્યારે અનુપરીક્ષણ કરવામાં આવે ત્યારે તે વખતે પણ દેશમાં આ જ પ્રકારની લાગણી ઊભી થઈ હતી. સુરક્ષા બાબતની અંદર કોઈ બાંધછોડ નહીં. નરેન્દ્ર મોદીની જે આ કામ કરવાની પદ્ધતિ છે આજે સફળ થયા છે. આપ શું કહીશું, કેમ કે સુરક્ષાને લઈને પણ આ પગલું આવકાર્ય છે? દેશના બધા નાગરિકો માટે સૌપ્રથમ હોય તો એમની સુરક્ષા છે, અને એને લઈને જો કોઈ વ્યક્તિ ધ્યાન આપી રહ્યા છે તો બહુ સારું છે. અને દેશ સુરક્ષાની વાતમાં સૌથી આગળ હમણાં ચાલી રહ્યો છે, બીજા બધા દેશ કરતાં આપણે આગળ નીકળી રહ્યા છે. તો બસ એક ગર્વની લાગણી અનુભવીએ છીએ કે આવી જ રીતે આપણો દેશ આગળ વધતો રહે. સુરક્ષા અને ઘણા બધા એવા મુદ્દા છે જેની પર વિકાસ થવાનો બાકી છે, એની પર વિકાસ થાય અને દેશ ઝડપથી પ્રગતિ કરે. દેશ ઝડપથી પ્રગતિ કરે, ખાસ કરીને જે પ્રકારે અંતરિક્ષની અંદર સ્ટ્રાઇક કરવામાં આવી, સર્જિકલ સ્ટ્રાઇક જ કહેવાય, કેમ કે જીવંત મિસાઇલ જે હતી 300 કિલોમીટર દૂર એને તોડી પાડવામાં આવી, એમાં સફળ થયા છે. વૈજ્ઞાનિકોનો પણ અથાગ પરિશ્રમ રહ્યો છે. શું કહીશું વૈજ્ઞાનિકોને? વૈજ્ઞાનિકોને તો ખૂબ ખૂબ અભિનંદન કહેવાય. એ લોકો માટે આજે વૈજ્ઞાનિકોની રાત દિવસની મહેનત લીધે આજે આ સ્ટ્રાઇક પોસિબલ થઈ છે. તો વૈજ્ઞાનિક આપણા દેશ માટે આટલું બધું કરે છે તો એને ખૂબ ખૂબ અભિનંદન મારા તરફથી ને બાકી MS યુનિવર્સિટીના બધા યુવાનો તરફથી ખૂબ ખૂબ અભિનંદન. ચોક્કસથી ફરીથી તમારી પાસે જ મુદ્દો લઈને આવું છું કે સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ જે મિશન આપણે આજે પાર પાડ્યું છે અને મોદીજીએ જે પ્રમાણે દેશની જનતાને સંબોધન કર્યું છે, દુશ્મન દેશો ઉપર કે જે લોકો ભારત ઉપર આંખ ચલાવીને બેઠા છે તેના પર શું સંદેશો જશે, તે લોકો શું અનુભવ છે? પહેલા પ્રથમ તો એક સુરક્ષા દેશની સુરક્ષા જ એક મોટી એક વાત છે કે જે દેશમાં સુરક્ષા વધારે સારી હોય તો દેશ આગળ વધી શકે. ચોક્કસથી ફરીથી તમારી પણ પ્રતિક્રિયા લઈશ, કેમ કે પ્રશ્ન સુરક્ષાનો છે અને ખાસ કરીને દેશની જનતાને જ્યારે વચન આપ્યું હોય તેમને સુરક્ષિત રાખવાનું, ત્યારે આ પ્રકારનું પગલું આપણી દ્રષ્ટિએ કેટલું યોગ્ય? આપણે પહેલાં જમીન પરથી આપણે આર્મી દ્વારા આપણે સ્ટ્રાઇક કરીને કરી છે, પછી આપણે આકાશમાં પણ આજે એક મોટી સિદ્ધિ મેળવી છે. આ એક એર સ્ટ્રાઇક જ કહી શકાય આપની તરફથી. તે બદલ હું વૈજ્ઞાનિકોને ખૂબ ખૂબ આભાર માનું છું. ચોક્કસથી યશ, જે રીતે યુવાનો કહી રહ્યા છે કે અંતરિક્ષમાં પણ ક્યાંક ને ક્યાંક નરેન્દ્ર મોદીએ આ પ્રકારની સ્ટ્રાઇક કરી છે અને અંતરિક્ષ ક્ષેત્રમાં પણ જે શક્તિશાળી પ્રદર્શન કર્યું છે તેનાથી વિશ્વના 3 શક્તિશાળી દેશોની હરોળમાં આપણે આવી ગયા છે. ચોક્કસથી ખુશીનો માહોલ વડોદરાના યુવાનોમાં હાલ જોવા મળી રહ્યો છે. જી તુષાર અને ચેતન, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. તો ભારતે સ્પેસ સ્ટ્રાઇક કરી છે અને બની ગયો છે ચોથો દેશ કે જેણે અંતરિક્ષમાં આ પ્રકારનું કારનામું કરી બતાવ્યું હોય. ભારત માટે આજે જરૂરથી એક ગર્વનો દિવસ. આગળ વધીશું, હાલ રોકાઈશું એક બ્રેક માટે.